ગુણોત્તર અને પ્રમાણ નવું પ્રકરણ શરૂ કરીએ। આ પ્રકરણમાં જોવા જઈએ તો આ રીતના પ્રમાણ આપેલા હોય અને તમને એ જેમ બી જેમ સી શોધવાનું કીધું હોય છે। જનરલી આમાં તમે જુઓ તો એ અને બી મેળવી લો તો કે એના છેદમાં બી એટલે કે 8/5, બીના છેદમાં સી એટલે 7/12। આ રીતે ગણતરી કરી અને બંનેમાં બી કોમન છે એટલે બી ને સરખો કરી દો તો તમને જવાબ મળી જતો હોય છે। પરંતુ હવે આપણે એ રીતે ન ગણ્યું હોય, સપોઝ મેં તમને જે વાત કરી એ તમને ડિસ્પ્લે કરીને બતાવું તો એના છેદમાં બી બરાબર 8/5 લખાય અને બીના છેદમાં સી બરાબર 7/12 લખાય। એટલે કે એ જેમ બી બરાબર 8/5 થયું અને બી જેમ સી બરાબર 7/12 થયું। તો જો અહીંયા બી કેટલા છે 5, અહીંયા કેટલા છે 7, તો આ બંનેને તમે સરખા કરી દો તો તમને જવાબ મળી જતો હોય છે। હવે આ બેને સરખા કરવા હોય તો આને કેટલા વડે ગુણવા પડે તો કે 7, આને કેટલા વડે ગુણવા પડે તો કે 5। ખ્યાલ આવ્યો? આને કેટલા વડે ગુણવા પડે 7, આને કેટલા વડે ગુણવા પડે 5। હવે આપણે જોઈએ 8 + 56, 7 × 5 = 35। હવે બી જેમ સી આપને શું મળશે 7 × 5 = 35, 12 × 5 = 60। અહીંયા આપણે એ જેમ બી મળ્યું તો એ જેમ સી આપણે શોધવું હોય એ જેમ બી જેમ સી, એ જેમ બી જેમ સી તો શું મળે તો કે એના કેટલા છે તો કે 56, બી બરાબર કેટલા તો કે 35 અને સી બરાબર તો કે 60। આ રીતે પણ આપને જવાબ મળી જાય। પણ આપણે એક સ્માર્ટ એપ્રોચથી જોવું હોય કે આ બી ને એવું કાંઈ મેળવવું ન હોય તો શું કરવાનું? તો મિત્રો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે 5A 8B 12B 7C જો આ ફોર્મેટમાં તમને લખેલું હોય, આ ફોર્મેટમાં તમારે લખેલું હોય તો તમારે માત્ર ને માત્ર અહીંયા એન રૂલ લાગુ પડવાનો। એન એટલે શું? કેપિટલ એન, એન ફોર નરેશભાઈનો એન। હવે અથવા આપણે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એન। તો એન રૂલ લગાડવા માટે શું કરવાનું? તો એની સાથે પાછા કેટલા છે તો કે 5, અહીંયા કેટલા છે તો કે 8, અહીંયા કેટલા છે તો કે 12, અહીંયા કેટલા છે તો કે 7। આ રીતે લખી નાખ્યું। હવે આમાં એન રૂલ જો હું ઇંગ્લિશમાં એન લખું છું, આ એન લખ્યો। આ એન શરૂઆત અહીંથી કરવાની, ગણતરીની શરૂઆત અહીંથી કરવાની। તો કે 8 + 56 આ ગણતરી પૂરી। આ બેનો ગુણાકાર કરવાનો, 7 × 5 = 35 અને 12 × 5 = 60। શું જવાબ આવે? એ જેમ બી જેમ સી। તો શું જવાબ આવશે? 56, 35, 60। ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમારે આ રીતનો બી સરખો કરવાની કોઈ માથાકૂટ રહેશે નહીં। આવું જ એક ઉદાહરણ નીચે છે, જોઈએ તો 4A બરાબર 5B, 3B બરાબર 8C। તો એ જેમ બી જેમ સી શોધો। તો સીધું ડાયરેક્ટ 4, 5, 3, 8 લખાઈ ગયું। હવે આપણે ઇંગ્લિશનો એન ગણતરી શરૂઆત કરવાની અહીંથી। તો શું થશે? 8 × 5 = 40, 8 × 6 = 32, 4 × 13 = 12। હજી જો આમાં મને કંઈક કોમન વસ્તુ દેખાય છે। આ જવાબ આવી ગયો પણ ઓપ્શનમાં આવો જવાબ હોતો નથી, કારણ કે હજી આમાં કોમન છે। કોમન અંક કયો છે તો કે 3 સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ। તો આને 4 વડે ભાગીએ તો 10, આને 4 વડે ભાગીએ તો 8, આને 4 વડે ભાગીએ તો 3। તો ફાઇનલ આન્સર શું આવશે? 10/8/3। તો આવા ફોર્મેટમાં જો ફોર્મેટ યાદ રાખવું પડશે કે આવા ફોર્મેટમાં જ એન રૂલ લાગુ પડે, આવા ફોર્મેટમાં જ એન રૂલ લાગુ પડે। જો આવું ફોર્મેટ ન હોય તો બીજા પ્રકારનું ફોર્મેટ હોય ત્યારે શું કરવું એ તો આપણે હવે પછી આગળ ધીરે ધીરે વાત કરતા જઈએ। આપણે હમણાં જે બે ફોર્મેટ પ્રમાણે જે ફોર્મેટમાં એન રૂલ લાગુ પડે એવા જ બે દાખલા છે। જોઈએ તો અહીંયા જુઓ 5A બરાબર 8B, આ ફોર્મેટમાં શું કરવાનું? 5, 8, 8, 3। હવે અહીંયા આપણે એન રૂલ લાગુ પડે। એન રૂલ આ રીતે પહેલા ગણતરી આની, પછી આની, પછી આની। તો સૌથી પહેલા શું થશે? 8 × 3 = 24,
5 તેરી 15 અને 8 પંચા 40. આમાં કંઈ તમને કોમન લાગે છે? તો આમાં કોઈ કોમન વસ્તુ નથી, કારણ કે આનાથી મેં 3 વડે ભાગી શકું, આને 3 વડે, તો આને 3 વડે ભાગી શકાતા નથી, એટલે આ જવાબ આવી ગયો. હવે નીચેનો દાખલો જો, 4a બરાબર 5b બરાબર 12c. તો ઘણી વખત આવી વસ્તુ આવે તો વિદ્યાર્થી મૂંઝાઈ જાય, તો ખાલી ધ્યાન આપજો. આને હું આ રીતનું લખી શકું, 4a બરાબર 5b લખાય ને? હા, તો આને લખાય 5b બરાબર 12c, બરાબર. આને 4a બરાબર 5b, 5b બરાબર 12c. આ બે અલગ અલગ રીતે લખ્યું. હવે આપણે આ એન રૂલ જ લાગુ પડવાનો, 4 5 5 12. ઓકે, તો આમાં એન રૂલ લાગુ પાડવો હોય તો કઈ રીતનો પડે? તો 12 પંચા 60, 12 પંચા 60, 12 છ 48, 4 પંચા 20. હવે જુઓ તો લાગે છે તમને આમાં કાંઈ કોમન? તો મને આમાં હજી 4 કોમન દેખાય છે, એટલે કે 4 તો 15 × 60, 12 × 48 અને 4 પંચા 20. બધામાંથી 5 5 આપણે દૂર કરીએ એટલે 4 4 દૂર કરીએ એટલે 15 × 60, 12 × 48, 5 × 20. એટલે કે હવે આમાં કાંઈ કોમન દેખાતું નથી, તો ફાઇનલ જવાબ શું થશે? 15/12/5. 15/12/5. હવે આપણે બીજા ફોર્મેટમાં જઈએ તો તમને ખ્યાલ આવશે કે બીજી રીતનું પૂછાય ત્યારે કઈ રીતની ગણતરી કરવી. જો મિત્રો, આપણે જે 4 ઉદાહરણ જોયા એમાં કઈ રીતે આપતા હતા, તો કે 8a બરાબર 5b. અહીંયા ફોર્મેટ થોડુંક અલગ છે. અલગ ફોર્મેટમાં તમને એના છેદમાં b, બીના છેદમાં c ની માહિતી આપેલી છે. તો જ્યારે પરીક્ષામાં આવું પૂછાય ત્યારે ઘણી વખત એવું થાય કે તમે આને 8a બરાબર 5b કરી નાખો તો તમને એન રૂલ લાગુ પાડો તો કોઈ તકલીફ પડશે નહીં. પણ આવી રીતનું આવે તો તમારે જનરલી 5 8 7 12 આ લખી નાખવાનું. અને અહીંયા તમારે ઇંગ્લિશનો ઝેડ રૂલ લાગુ પાડો એટલે તમને જવાબ મળી જાય. ઝેડ રૂલ આ રીતે લાગુ પડશે, 7 પંચા 35, 8 સત્તા 56, 12 અઠ્ઠા 12 સત્તા 84, 12 અઠ્ઠા 96. તો જવાબ શું આવશે? 35/56/96. આમાં હવે કોઈ પણ વસ્તુ કોમન નથી, એટલે કે 35/56/96. તો આ ફોર્મેટમાં તમારે ઝેડ રૂલ લાગુ પાડવો. આ બધી વસ્તુ ગોખવાની જરૂર નથી, બાય પ્રેક્ટિસ. ધીમે ધીમે તમને પ્રેક્ટિસ થશે એટલે તમને હસ્તગત થઈ જશે. a/b બરાબર 3/4. તો આ વસ્તુ તમને ફોર્મેટ થોડુંક અલગ લાગે, પણ આ વસ્તુ આમ જ લખેલી છે. a/b બરાબર 3/4, b/c બરાબર 5/7 અને c/d બરાબર 8/9. અહીંયા તમને શોધવાનું શું કીધું? a/d. તો ધ્યાન આપો, a/d મારે શોધવું હોય તો હું a/b ગુણ્યા b/c ગુણ્યા c/d લખું. બરોબર? ખ્યાલ આવ્યો? તો જો b b c c, તો વધ્યું શું? a/d જે મને જોઈતું છે. તો આ તમને ડાયરેક્ટ મળી જાય. તો a/b એટલે કેટલા? 3/4 ગુણ્યા 5/7 ગુણ્યા 8/9. હવે તમારે આના છેદ ઉડાડી દેવાના. તો કે 4 2 8, 5 તેરી 15, 15 દુ 30 અને 7 9 7 9 63. હજી 3 વડે ભાગ આલશે તો કે 10/21. શું જવાબ આવશે? a/d બરાબર શું આવશે? 10/21. આ દાખલાને જો a/b/c/d પૂછવું હોય તો થોડોક અલગ રીતે ગણવો પડે. અહીંયા તમને a/d કીધું છે એટલે ડાયરેક્ટ તમે આ રીતના છેદ ઉડાડી નાખો એટલે તમને જવાબ મળી જાય. હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. આગળના ઉદાહરણમાં આપણને a/d પૂછ્યું, તો અહીંયા આપણને a/b/c/d. હવે a/b/c/d પૂછવું હોય તો અહીંયા 4 4માં કોઈ આપણે રૂલ લાગુ પાડી શકીએ એવું નથી. બરાબર? તમારે શું કરવાનું? પહેલા આપણે જે અગાઉ શીખ્યા એ પ્રમાણે a/b/c શોધી લેવાનો. a b c. તો અહીંયા આપણે જોઈએ તો શું છે? 4/5, 2/3. એટલે કે અહીંયા કયો રૂલ લાગુ પડશે? ઝેડ રૂલ. તો આપને શું મળશે? તો કે a/b/c મળશે. તો 4 ઝેડ રૂલ ક્યાંથી શરૂ થશે? તો કે 4 દુ
8, 5 દુ 10 અને 5 તેરી 15. તો એ જેમ બી જેમ સી શું મળ્યું? 8 જેમ 10 જેમ 15. ખ્યાલ આવ્યો? હવે આપણે હજી જેમ ડી પણ શોધવાનો છે, એટલે આપણે સી જેમ ડી અહીંયા લખીએ. કેટલા છે? 9 જેમ 8. કેટલા છે? 9 જેમ 8. હવે તમારે આ બંનેમાં કોમન શું છે? સી. આ બંનેને સરખો કરી નાખવાનો. આ બંનેને સરખો કરવાનો. તો આને કેટલા વડે ગુણવા પડે? 3 વડે. આને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. એટલે કે 15 તેરી 45 અને 9 પંચા 45. એટલે બંનેમાં સી સરખો થાય. જેમ કે 8 તેરી 24, 10 તેરી 30, 15 તેરી 45, 9 પંચા 45, 8 પંચા 40. ખ્યાલ આવ્યો? તો અહીંયા જુઓ તમે, સી સરખો થઈ ગયો. બેયમાં સી સરખો થઈ ગયો. તો આના ઉપરથી આપણે એ જેમ બી જેમ સી જેમ ડી ડાયરેક્ટ શોધવું હોય તો આપણે મળી ગયું 24 જેમ 30 જેમ 45 જેમ 40. શું જવાબ આવશે? 24, 30, 45, 40. હવે આપણે નીચેના ઉદાહરણમાં આવીએ. x ના 15% બરાબર y ના 20%. તો x ના 15% બરાબર y ના 20%. તો મિત્રો તમને ખ્યાલ જ છે કે x ના x મૂકવાના, નાની જગ્યાએ તમારે ગુણાકારની નિશાની કરવાની, 15 ના 15 મૂકવાના, ટકાવારીની નિશાની દૂર કરી છેદમાં 100 મૂકવાના, બરાબર y ના y મૂકવાના, નાનો દૂર કરી એની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકવાની, 20 ના 20 અને ટકાવારીની નિશાની દૂર કરો એટલે છેદમાં શું આવશે? 100 આવશે. બંને બાજુ છેદમાં 100, છેદ ઉડી ગયા ડાયરેક્ટ. કેમ કે આ જે 100 છે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે 100 ઉડી જાય. તો આપણી પાસે વધ્યું શું? તો કે 15x બરાબર 20y. x આ બાજુ રાખવું, y નીચે લાવવું, 20 અહીંયા જ રહે, 15 અહીંયા આવ્યા. તો 5 અહીંયા છેદ ઉડાડો, 5 ચોક 20 અને 5 તેરી 15. જવાબ શું આવ્યો? x જેમ y ઇઝ ઇક્વલ ટુ 4 જેમ 3. તો અહીંયા દાખલા તરીકે આપણે શોર્ટમાં ગણવું હોય તો તમે કોઈ આ પર્સન્ટેજ બે બાજુ છે ડાયરેક્ટ કાઢી નાખો. 100 લખવાની કાંઈ જરૂર નથી. આ 15, આ 20, અહીંયા 3, અહીંયા 4, પાંચમાં થોડે છેદ ઉડે, y અહીંયા લઈ લો એટલે x ના છેદમાં y બરાબર 4 ના છેદમાં 3. આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ થોડી જ વારમાં. મિત્રો x જેમ y બરાબર 5 જેમ 2. તો 8x વત્તા 9y, 8x વત્તા 2y બરાબર શું? ખરેખર x જેમ y એટલે કે x ના છેદમાં y બરાબર 5 ના છેદમાં 2 હોય તો આપણે કે ધારવો પડે. એટલે કે x બરાબર 5k, y બરાબર 2k. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવ આપણે ગણતરી બતાવવાની હોતી નથી. તો આ કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. તમને શું શોધવાનું કીધું છે? તો કે 8x વત્તા 9y છેદમાં 8x વત્તા 2y બરાબર શું? તો ડાયરેક્ટ તમારે x ની જગ્યાએ શું મૂકવાનું છે? 5. y ની જગ્યાએ શું મૂકવાનું? 2. ડાયરેક્ટ તમે મૂકી દો તો પણ તમને જવાબ મળી જશે. 8 ના કૌંસમાં 5 વત્તા 9 ના કૌંસમાં 2. 8 ના કૌંસમાં 5 વત્તા 2 ના કૌંસમાં 2. તો 8 પંચા 40 વત્તા 9 દુ 18 છેદમાં 8 પંચા 40 વત્તા 2 ગુણ્યા 2 એટલે કે 4. તો શું મળ્યું? 40 અને 18 એટલે કે 58 છેદમાં 44. તો હજી આને આપણે 2 વડે ભાગી શકીએ. 2 વડે ભાગવું હોય તો 58 ને 2 વડે ભાગો તો 29, 44 ને 2 વડે ભાગો તો 22. તો આપણે જવાબ શું મળ્યો? 29 ના છેદમાં 22. એટલે તમારે ડાયરેક્ટ જ્યારે ગમે ત્યારે આવો પ્રશ્ન પૂછાય તો x ની જગ્યાએ 5, y ની જગ્યાએ 2 મૂકી ડાયરેક્ટ સિમ્પ્લિફિકેશન આપી દેવાનું. નીચેનો દાખલો જોઈએ તો બે સંખ્યાઓનો ગુણોત્તર 3/5 છે. સંખ્યા કેટલી છે? 2. એનો ગુણોત્તર કેટલો છે? 3/5. જો બંને સંખ્યામાં જે 9 બાદ કરવામાં આવે તો નવો ગુણોત્તર 12/23 થતો હોય તો નાની સંખ્યા કઈ? આ પ્રશ્ન તમને ઓપ્શનના આધારે ખૂબ જ સરળ પડતા હોય છે. આપણે ઓપ્શન વગર આપણે ગણીએ કે બેઝિક કોન્સેપ્ટ શું છે? તો કે બે સંખ્યા 3/5 હોય તો આ સંખ્યાને હું 3x ધારી શકું, આને 5x ધારી શકું. બંને સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે એટલે કે હું 3x માંથી 9 બાદ કરું છેદમાં 5x માંથી 9 બાદ કરું બરાબર 12 ના છેદમાં 23 મળે. ખ્યાલ આવ્યો? હવે તમારે અહીંયા ક્રોસ ગુણાકાર કરવાનો એટલે કે આ 23 ને હું અહીંયા લઈ લો
એટલે કે 23 કૌંસમાં 3x માઇનસ 9 બરાબર 12 કૌંસમાં 5x માઇનસ 9. હવે 23 તેરી તો કે 69x માઇનસ 23 નવ્વા, તો આપણે પહેલા 23 ગુણ્યા 10 કરવાના એટલે કેટલા થશે 230. એમાંથી 23 બાદ કરવાના એટલે કેટલા થશે 207. કેટલા થશે 207 બરાબર 12 પંચા 60x માઇનસ 12 નવ્વા 108 અથવા 12 ગુણ્યા 10 120, એમાંથી 12 બાદ કરો એટલે 108. આ 60 આ બાજુ આવે એટલે કે 69x માઇનસ 60x બરાબર ઓછા 108, આ માઇનસ 207 આ બાજુ જાય એટલે પ્લસ 207. તો 69x માંથી 60x જાય તો શું મળશે 9x બરાબર 108 વત્તા 207. આ માઇનસ આ પ્લસ, અસમાન નિશાની હોય એટલે બાદબાકી થાય અને નિશાની મોટાની તો શું આવશે 99, નિશાની મોટાની પ્લસ એટલે 99 કેવો આવશે પ્લસ. એના ઉપરથી આપણે કહી શકીએ કે આપણે x બરાબર કેટલા મળ્યા તો કે 99/9 એટલે કે x બરાબર 11. તો x ની કિંમત આપણે 11 મળી એટલે આપણે સંખ્યા કઈ ધારેલી છે 3x, તો 3x એટલે કે 3 ગુણ્યા 11 કેટલા થશે 33. પછી કે 5x, મોટી સંખ્યા પૂછી હોત તો 5x એટલે કે 5 ગુણ્યા 11 કેટલા થશે 55. આ એનો બેઝિક જે આપણે પરંપરાગત રીત છે એ પ્રમાણે ગણીએ. બાકી જનરલી તમે જોવો તો તમારો ઓપ્શનના આધારે પણ તમે ગણી શકો. ઓપ્શનમાં તમને એમ કીધું નાની સંખ્યા કઈ તો તમારે 3 નો ગુણાકાર ગોતવો પડે, મોટી પૂછે તો 5 નો ગુણાકાર. અને હંમેશા યાદ રાખવાનું કે જે સંખ્યા હોય નાની સંખ્યા 3 ના ગુણાકારમાં જોઈએ. જો 11 તેરી 33, મોટી સંખ્યા 5 તો કે 11 પંચા 55. હવે આપણે ગુણોત્તર પ્રમાણના બીજા 4-5 નવા ઉદાહરણો જોઈએ. મિત્રો A, B અને C વચ્ચે ₹2000 ને એવી રીતે વહેંચવામાં આવે કે જેથી A અને B પાસે રૂપિયાનો ગુણોત્તર એટલે કે રૂપિયાનું પ્રમાણ 5:4 ના પ્રમાણમાં હોય. એટલે કે A ને અને B ને કયા પ્રમાણમાં તો કે 5/4 તથા B અને C પાસેના રૂપિયાનું પ્રમાણ એટલે કે B અને C કેટલા રૂપિયા તો 8/7 હોય તો C પાસે કેટલા રૂપિયા હોય. તો મિત્રો આ ફોર્મેટ તમને યાદ કરો, આપણે હમણાં જ વાત થઈ શરૂઆતમાં કે આવા ફોર્મેટમાં આપણે શું કરશું તો કે Z રૂલ વાપરવાનો 5 4 8 7. હવે Z રૂલ આપણે વાપરીએ, Z રૂલ વાપરીએ એટલે તમને ખ્યાલ આવે કે આ ત્રણેય વચ્ચેનું પ્રમાણ કેટલું છે તો કે 8 પંચા તો કે 40, 8 ચોક તો કે 32, 7 ચોક તો કે 28. હવે જો અહીંયા હજી ત્રણેયમાં 4 કોમન છે તો કે 4 10, 8 ચોક 32, 7 ચોક 28. તો A, B અને C વચ્ચે રૂપિયા કઈ રીતે વહેંચવામાં આવે તો કે 10, 8 અને 7. A ને 10 રૂપિયા મળે, B ને 8 રૂપિયા મળે, C ને 7 રૂપિયા મળે. તો ટોટલ રૂપિયા કેટલા હોય તો આને 10 મળે, 8 મળે, 7 મળે. તો કે 10 ને 8 એટલે કે 10 વત્તા 8 વત્તા 7 બરાબર કેટલા થયા 25 રૂપિયા થયા. તો 25 રૂપિયા તમારી પાસે હોય તો 25 રૂપિયામાંથી 10 એને મળે, 8 7 ને મળે, 8 B ને મળે અને 7 C ને મળે. 10 રૂપિયા એને, 8 રૂપિયા B ને અને 7 રૂપિયા C ને મળે. તો આપણી પાસે 25 રૂપિયા નથી, રૂપિયા કેટલા છે 2000. કેટલા છે 2000. તો ટોટલ તમારે આપણે શોધવાનું છે હું C ને કેટલા રૂપિયા મળે તો કે C ની પાસે કેટલા હોય તો કે C ની પાસે ટોટલ રૂપિયા કેટલા તો કે 2000. કેટલા રૂપિયા તો કે 2000. ટોટલ ભાગ કેટલા તો કે 25. એમાંથી C નો ભાગે કેટલા આવે તો કે 7. કેટલા આવે 7 રૂપિયા. તો અહીંયા તમારે છેદ ઉડાડવાના 25. આ ઘણી વખત આવા છેદ ઉડાડવામાં વિદ્યાર્થીઓને ભૂલ થઈ જાય. તમારે એવું વિચારવાનું કે 100 રૂપિયા હોય એને 25 વડે ભાગવાના એટલે 100 માં કેટલા આવે 100 માં 25 કેટલા આવે તો કે 4. 100 માં 25 કેટલા આવે તો કે 4. તો અહીંયા કેટલા 100 છે 20 100 છે. કેટલા 20 તો 100 માં 4 તો 20 100 માં કેટલા 25 આવે તો કે 8. એટલે સીધો છેદ શું ઉડે તો કે 80. એટલે કે 80 આઈ મીન્સ કે 8 ગુણ્યા 10 એટલે કે 80. ખ્યાલ આવ્યો. 100 માં 25 કેટલા આવે 4.
તો 20 100 માં 25 કેટલા આવે? તો કે 20 ગુણ્યા 4 એટલે કે 80 25 આવે. તો દાખલો પૂરો થઈ ગયો. આમ તો ટોટલ સીના ભાગે કેટલા રૂપિયા આવે? તો 80 ગુણ્યા 7 8 સત્તા 56 અને 0. અહીંયા આપણને એનું પૂછ્યું હોત તો એના ભાગે કેટલા આવે? તો કે 80 ગુણ્યા 10 એટલે કે 800 રૂપિયા. બીનું પૂછ્યું હોત તો શું આવત? 80 ગુણ્યા 8 એટલે કે 640 રૂપિયા. તો 640 ને 560 એનો તમે સરવાળો કરો 1200 જેવો થઈ અને એના 800 એટલે ટોટલ રૂપિયા તમને કેટલા મળી ગયા? 2000 રૂપિયા મળી ગયા. હવે આપણે નીચેનો દાખલો જોઈએ. રૂપિયા 782 ને એ બી તથા સી વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે કે જેથી તેમને મળતા રૂપિયાનો ગુણોત્તર 1/2, 2/3, 3/4 હોય તો એને મળતા રૂપિયા કેટલા? તો અહીંયા એ જેમ બી જેમ સી બરાબર 1/2, 2/3 જેમ 3/4. જ્યારે આવી રીતનું તમને પ્રમાણ આપ્યું હોય ત્યારે તમારે પૂર્ણાંકમાં પ્રમાણ લેવા માટે તમારે લસા લઈ લેવાનો. 4, 3 અને 2 નો લસા કેટલો થાય? તો કે 12. તો આ તમારે 3 ને 12 વડે ગુણવાના. આને 12 વડે ગુણવાના, આને ગુણવાના અને આને ગુણવાના. તો અહીંયા જો 12/2 કેટલા આવશે? 6. 12/2 એટલે કે 6. 12/3 એટલે કે 4. પણ 4 દુ 8 અને 12/4 એટલે કે 3. પણ 3 તેરી 9. તો ટોટલ ભાગ કેટલા પડશે? 6, 8, 9 એટલે કે એના ભાગે 6 રૂપિયા, બીના ભાગે 8 રૂપિયા, સીના ભાગે 9 રૂપિયા. આ રૂપિયા કેટલા ટોટલ હોય તો આ રીતના ભાગ પડે? તો કે 8 ને 6 14, 14 ને 9 તો કે 23 રૂપિયા હોય તો કેટલા રૂપિયા ટોટલ? 23 રૂપિયા હોય તેમાંથી 6 રૂપિયા એના ભાગે, 8 રૂપિયા બીના ભાગે અને 9 રૂપિયા સીના ભાગે. હવે અહીંયા આપણે જોઈએ ટોટલ રૂપિયા કેટલા છે. શું પૂછ્યું છે? એને મળતા રૂપિયા કેટલા? તો એના ભાગે કેટલા રૂપિયા આવે? એના ભાગે તો ટોટલ ભાગ કેટલા છે? તો કે 23. એમાંથી એના ભાગે કેટલા રૂપિયા આવશે? તો કે 6. અને એને ગુણ્યા ટોટલ રૂપિયા કેટલા? તો કે 782. તો અહીંયા તમારે હવે છેદ ઉડાડવાના. 23 તેરી 69 9 એટલે કે અહીંયા કેટલા થાય છે? 92. બરાબર. 23 તેરી 69 9 વજ્યા 92, 23 ચોક 92 એટલે એના ભાગે કેટલા રૂપિયા આવશે? 34 ગુણ્યા 6 એટલે કે 6 ચોક 24 વધી 2 6 તેરી 18, 18 ને 2 20 એટલે તમારો ફાઇનલ આન્સર શું આવ્યો? 204. એના ભાગે કેટલા રૂપિયા આવશે? 204. બીના ભાગે કેટલા આવે? તો કે 34 ગુણ્યા 8. સીના ભાગે કેટલા આવે? તો કે 34 ગુણ્યા 9. હજી આપણે ગુણોત્તર પ્રમાણના થોડાક દાખલા જોઈએ. ધીમે ધીમે તમને ખ્યાલ આવવા મળશે. રૂપિયા 510 ને એ બી અને સી વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે કે જેથી એને બીના ભાગનો 2/3 જેટલો ભાગ અને બીને સીના ભાગનો 1/4 ભાગ મળે છે તો ત્રણેયને ભાગે કેટલા રૂપિયા આવે? મિત્રો આ દાખલો સોલ્વ કરવા માટે સૌથી પહેલા તમારે એ બી બી સી વચ્ચેનો સંબંધ ગોતવો પડે. તો એને કેટલા રૂપિયા મળે? એને કેટલા રૂપિયા મળે? તો કે બી ના 2/3 એટલે કે 2/3 બી. ખ્યાલ આવ્યો? એ બરાબર 2/3 બી. તો આને હું આ રીતે લખીએ કે 3 આ બાજુ આવે એટલે કે 3a બરાબર 2b. બી ને કેટલા મળે? તો કે બી બરાબર 1/4 c એટલે કે 4 આ બાજુ આવે તો કે 4b બરાબર c 1c. હવે આ તમને મળી ગયું ફોર્મેટ. આ ફોર્મેટમાં આપણે કયો રૂલ લગાડતા હતા? n રૂલ. કયો રૂલ લગાડતા હતા? n રૂલ. તો n રૂલ લગાડવા માટે આપણે સંખ્યા લખી નાખીએ 3 2 4 1. તો આને તમારે n રૂલ આપણે n દોરીએ. અહીંથી ગણતરી શરૂ થાય. આ રીતની ગણતરી લેવાની. તો કે 2 એકા 2, 3 એકા 3, 4 તેરી 12. ટોટલ ભાગ કેટલા છે? ટોટલ ભાગ તો કે 12 ને 3 15, 15 ને 2 17 ભાગ પડશે. આ 17 ભાગમાંથી એના ભાગે 2, બીના ભાગે 3, સીના ભાગે 12. હવે પ્રશ્નમાં આપણે શું પૂછ્યું છે? તો ત્રણેયના ભાગે કેટલા રૂપિયા આવે? તો સૌથી પહેલા આપણે લઈએ a.
એના ભાગે કેટલા રૂપિયા આવે? તો એના ભાગે ટોટલ ભાગ કેટલા? તો કે 17. એમાંથી એના ભાગે કેટલા? તો કે 2. ટોટલ રૂપિયા કેટલા? તો કે 510. તો કે 510 17 તેરી 51 30 દુ 60. શું આવશે મિત્રો? 30 દુ 60. બીના ભાગે તો કે ટોટલ ભાગ કેટલા હતા? કે 17. બીના ભાગે કેટલા? તો કે 3. ટોટલ રૂપિયા હતા કે 510. તો 17 તેરી 51 30 ગુણ્યા 3 એટલે કે 90. હવે આવ્યો સી. તો ટોટલ ભાગ કેટલા? 17. એમાંથી સી ના ભાગે કેટલા? 12 ગુણ્યા 510. 17 તેરી 51 12 તેરી 36. તો 12 તેરી 36 શૂન્ય ના શૂન્ય. તો ટોટલ કેટલા રૂપિયા મળ્યા? 360. તો કે એના ભાગે 60, બી ના ભાગે 90, સી ના ભાગે 360. ખ્યાલ આવ્યો? હવે આપણે નીચેનો એક દાખલો જોઈએ કે એ બી સી અને ડી વચ્ચે અમુક રૂપિયા વહેંચવામાં આવે છે. કેટલા રૂપિયા એ આપણે અહીંયા સ્પષ્ટતા કરી નથી. તો આપણે જોઈએ એ બી સી ડી કયા પ્રમાણે? તો કે 5/2/4/3. જો સી ને ડી કરતા 1000 રૂપિયા વધારે મળતા હોય તો કોને 1000 રૂપિયા વધારે મળે છે? સી ને. સ્વાભાવિક છે, સી ને 4 રૂપિયા મળે તો ડી ને 3 રૂપિયા મળે. તો આનું પ્રમાણ કેટલું થાય? આને કેટલા રૂપિયા મળે? તો કે 5x. આને કેટલા મળે? તો કે 2x. આને કેટલા મળે? તો કે 4x. આને કેટલા મળે? તો કે 3x. જો સી ને ડી કરતા 1000 રૂપિયા વધારે મળે એટલે કે સી ના ટોટલ રૂપિયામાંથી ડી ના મળતા રૂપિયા બાદ કરવામાં આવે તો આપણને કેટલા મળે? તો કે 1000. કેટલા મળશે? તો કે 1000. તો બી ના ભાગે કેટલા રૂપિયા આવે? પેન લીધા વગર પણ આ દાખલો ગણી શકાય. કારણ કે સી ના રૂપિયા કેટલા છે? 4x. ડી ના કેટલા છે? તો કે 3x. બરાબર કેટલા? તો કે 1000. તો x બરાબર કેટલા? તો કે 1000. આ x બરાબર 1000 તમને મળે તો બી ને મળતા રૂપિયા કેટલા છે? બી ને મળતા રૂપિયા કેટલા છે? તો કે 2x. તો x બરાબર 1000 મળ્યા એટલે કે બી ને મળતા રૂપિયા 2x એટલે કે 2 ગુણ્યા 1000 એટલે કે 2000 રૂપિયા કોને મળે? બી ને મળે. ખ્યાલ આવ્યો? હવે આપણે એક વેતનનો દાખલો ગણીને ત્યારબાદ 50 પૈસા 25 પૈસા 10 પૈસા વાળા જે દાખલાઓ છે એના તરફ આગળ વધીએ. એ બી અને સી ના વેતનનો ગુણોત્તર અનુક્રમે 2:3:5 છે. તો એ બી સી આ એમનું વેતન છે 2:3:5. જો તેમના વેતનમાં અનુક્રમે 15%, 10% અને 20% વધારો થતો હોય તો હવે હાલમાં તેમના વેતનનો ગુણોત્તર કેટલો થાય? જો મિત્રો આવો દાખલો જ્યારે પૂછાય ત્યારે સીધા 2 ના 15%, 3 ના 10% અને 5 ના 20% એવી બધી માથાકૂટમાં પડવા જશો તો અટવાઈ જશો. બરાબર? અહીંયા તમને 2:3:5 આપી દીધું છે તો તમે એપ્રોક્સિમેટલી 2 ના ગુણાંકમાં એનો ગુણોત્તર ધારી લો. તો હું ધારી લઉં છું કે 20 રૂપિયા. 3 ના ગુણાંકમાં તો કે 30 રૂપિયા. એટલે કે 3 ને એક જ સરખી સંખ્યા વડે ગુણો તો કે આને 10 વડે, આને 10 વડે, આને 10 વડે તો આનો 50 રૂપિયા. તો એનો વેતન કેટલું થયું? 20 રૂપિયા. બી નું વેતન 30 રૂપિયા. સી નું વેતન 50 રૂપિયા. એમ કે આપણે તો કેટલા ટકા વધ્યો છે એ જ જોવાનો છે, કેટલા ટકાનો વધારો છે એના આધારે આપણે નવું વેતન મેળવવાનું છે. તો આ રીતે એનું વેતન કેટલું છે? તો કે 20. એમાં કેટલો વધારો થયો? તો કે 15%. તો કે 20 ના 15% બરાબર શું થશે? તો કે 20 ગુણ્યા 15/100. તો કે 0 ગયા 5, 5 તેરી 15. તો કેટલા રૂપિયા વધ્યા? 3 રૂપિયા વધ્યા. કેટલા વધ્યા? 3. હતું કેટલું? 20. 3 વધ્યું તો ટોટલ કેટલું થાય? 23 રૂપિયા થયું. ઓકે. હવે આપણે બી નું જોઈએ. બી માં કેટલા છે? તો કે બી ના કેટલા છે? તો કે 30 રૂપિયા. એના કેટલા ટકા વધ્યા? તો કે 30 ના 10%. તો 30 ના 10% કેટલા થશે? તો કે 30 ગુણ્યા 10/100. 0 0 ગયા કેટલા આવ્યા? તો કે 3. હતું કેટલું? તો કે 30. થયું વધ્યું કેટલું? તો કે 3. તો ટોટલ કેટલું થાય? તો કે 33. ઓકે, સરસ. હવે આપણે સી. સી નું વેતન કેટલું છે? તો કે 50. કેટલા ટકા વધ્યું? તો કે 20%. તો કે 50 ના 20% કેટલા થશે? 50 ગુણ્યા 10 50 ગુણ્યા 20/100. તો કેટલું વધ્યું? 10 રૂપિયા. હતું કેટલું? 50 રૂપિયા. થયું કેટલું? 50 હતું, 10 વધ્યું તો થયું કેટલું? 60.
તો આપને પ્રશ્ન પૂછ્યો છે કે હાલના વેતનનું પ્રમાણ કે ગુણોત્તર કેટલો, તો કે A/B/C એટલે કે 23/33/60. તો જવાબ શું થશે? હાલના વેતનનો ગુણોત્તર 23/33/60. ખ્યાલ આવી ગયો? આ રીતે તમે ગમે ત્યારે 2/3/5 હોય, અહીંયા તમે 200 લઈ શકો, 300, 500, તમને ઈચ્છા પડે એવો આંકડો લઈ શકો. અહીંયા 20 વડે ગુણો તો 40, 60, 100. જવાબમાં ક્યારેય ફેર પડશે નહીં. ઓકે, હવે આપણે સિક્કાવાળો દાખલો જોઈએ. એક બેગમાં 25 પૈસા, 10 પૈસા અને 5 પૈસાના સિક્કાઓ અનુક્રમે 1/2/3 પ્રમાણમાં છે. જો બેગમાં કુલ રૂપિયા 30 હોય તો થેલીમાં 5 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી? તો મિત્રો આ દાખલો આમ છે ને થોડોક શરૂઆતમાં સમજવામાં લાંબો લાગે, પણ અહીંયા ધ્યાન આપજો, તમને અઘરો નહીં પડે. 25 પૈસા, 10 પૈસા અને 5 પૈસા. સિક્કાનું પ્રમાણ શું છે? તો કે 1/2/3. ખ્યાલ આવ્યો? 25 પૈસાનો એક સિક્કો તો 10 પૈસાના 2, 5 પૈસાના 3. તમારે સિક્કાની સંખ્યા ધારવી હોય તો કેટલી ધારી શકો? તો કે 1x, 2x, 3x. ઓકે, હવે જો આ પૈસા છે અને અલગ અલગ વર્ઝનમાં છે. આ દરેક પૈસાને મારે રૂપિયામાં ફેરવવા હોય તો શું કરવું પડે? દાખલા તરીકે 25 પૈસા હોય તો મારે એને રૂપિયામાં ફેરવવા હોય તો શું કરવું પડે? તો કે મારે 4 વડે ભાગવા પડે, કેમ કે 1 રૂપિયામાં 25 પૈસા કેટલા આવે? 4. તો આ 25 પૈસાના સિક્કા કેટલા છે? 1/x. તો આને મારે રૂપિયામાં ફેરવવા હોય તો શું કરવું પડે? 4 વડે ભાગવા પડે. 10 પૈસા જે છે, 10 પૈસા, 1 રૂપિયામાં 10 પૈસા કેટલા આવે? તો કે 10. તો એને મારે કેટલા વડે ભાગવા પડે? તો કે 10 વડે, તો કે 2x/10. અને 5 પૈસાના સિક્કા છે, 1 રૂપિયામાં 5 પૈસાની સિક્કાની સંખ્યા કેટલી? તો કે 20. તો મારે આને કેટલા વડે ભાગવા પડે? 3x/20. હવે આ મને મળી ગયા રૂપિયા. હવે આપને રકમમાં કીધું છે કુલ રૂપિયા કેટલા છે? તો કે 30 રૂપિયા. તો આ 3 રૂપિયાનો હું સરવાળો કરું એટલે કે x/4 વત્તા 2x/10 વત્તા 3x/20 બરાબર 30 રૂપિયા મને મળે. હવે આને આપણે ગણતરી કરીએ તો આપણે કેટલો લસા લેવાનો? 10, 20, 4. 4 નો લસા કેટલો થાય? તો કે 20. એટલે કે આને 20 વડે ગુણવાના, આને 20 વડે ગુણવાના અને આને 20 વડે ગુણવાના. તો અહીંયા શું થાય? 4 × 5 = 5 × x કેટલા આવ્યા? 5x. 10 × 2 = 20, 2 × 2 એટલે કે 4x વત્તા 20 20 એટલે અહીંયા કેટલા આવ્યા? 3x છેદમાં લસા બરાબર 30. 5 ને 4 9, 9 ને 3 12x બરાબર આ 20 હું અહીંયા જવા દો એટલે 30 × 20. તો કે 12x બરાબર કેટલા થયા? તો કે 600. તો કે x બરાબર તો કે 600/12 એટલે x બરાબર 12 × 5 = 60. x બરાબર કેટલા આવ્યા? 50. તો હવે આપણે સિક્કાની સંખ્યા ગમે તે પૂછી હોય, આપણે 25 પૈસાની પૂછે તો 25 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી? 1 × 50 બરાબર કેટલા થાય? 50. 10 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી? તો કે 2x એટલે કે 2 × 50 તો કેટલા થયા? 100. 5 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી? તો કે 3x તો કે 3 × 50 તો કેટલા થાય? 150. તો આપને જે પ્રશ્ન પૂછ્યો છે કે 5 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી, તો શું આવશે? 150. હજી એક સિક્કાનો દાખલો આપણે તાજેતરમાં જ નાયબ મામલતદારની જે જીપીએસસી દ્વારા એક્ઝામ લેવાયેલી એમાં પૂછાયેલો. એમાં હું તમને ઓપ્શન સાથે સમજાવું કે એ ગણતરી પણ કરવાની જરૂર પડે નહીં. તો આ દાખલા પછી આપણે નાયબ મામલતદારવાળો દાખલો જોઈએ. એક થેલીમાં કુલ રૂપિયા 206 છે, જેમાં 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના સિક્કાઓનું પ્રમાણ 5/9/4 છે. તો 25 પૈસાના સિક્કાઓની સંખ્યા શોધો. તો મિત્રો અહીંયા ધ્યાન આપો, આ દાખલો નાયબ મામલતદારની પ્રિલિમ એક્ઝામમાં 2016માં પૂછાયેલો. તો આ દાખલામાં
અહીંયા તમને 25 પૈસાના સિક્કાઓની સંખ્યા પૂછી, એટલે આ દાખલો એકદમ સામાન્ય બુદ્ધિનો દાખલો બની જાય કે જે ખરેખર ગણવાની જ જરૂર ન પડે, સીધું રકમ જોઈને ખબર પડી જાય કે આ જવાબ આવે. કેમ જોવાનું? જોવા ધ્યાન આપો. 5/9/4 તો 50 પૈસા કેટલા છે? તો કે 5. 25 તો કે 9. 10 તો કે 4. તો અહીંયા પૂછ્યું હું આપણને 25 પૈસાના સિક્કાઓની સંખ્યા. તો 25 પૈસાના સિક્કાઓની સંખ્યાનું પ્રમાણ કેટલું છે? 9. તો તમારો ઓપ્શનમાંથી 9 નો ઘડિયો ગોતવાનો. 9 નો ઘડિયો તમને ક્યાં દેખાય છે? નહીં. છે નહીં. છે નહીં. તો કે છે તો કે હા, જવાબ આવી ગયો. સ્ટોરી ઇઝ ઓવર. પરંતુ જ્યારે તમને 50 પૈસા અને 10 પૈસાના સિક્કાઓની સંખ્યા પૂછે તો તમારે ગણવું પડે. કેમ કે એમાં તમે જુઓ કે 5 અને 4, તો 5 અને 4 વડે ભાગી શકાય એવી 2 કે 3 સંખ્યાઓ છે. તો એ દાખલો કેમ ગણો? તો કે 5/9/4. તો 50 પૈસાના સિક્કાઓનું પ્રમાણ કેટલું થયું? 5x. આનું કેટલું થયું? 9x. આનું કેટલું થયું? 4x. આ સિક્કાઓ છે. આ શું છે? સિક્કાની સંખ્યા છે. આને હું રૂપિયામાં ફેરવું તો 50 પૈસા એટલે 5x/2, 25 પૈસા એટલે 9x/4, 10 પૈસા એટલે 4x/10. આને મેં રૂપિયામાં કન્વર્ટ કર્યા. ટોટલ રૂપિયા કેટલા છે? 206. એટલે આ 3 નો આપણે સરવાળો કરીએ. 5x/2 વત્તા 9x/4 વત્તા 4x/10 બરાબર 206. તો એ લસા શું આવશે? શું આવશે લસા? 2, 4, 10. તો આનો લસા આવશે 20. તો લસા કેટલો આવ્યો? 20. 3 ને 20 વડે ભાગો. 20 ગુણો. તો અહીંયા કેટલા આવશે? 10. 10 પંચા 50x વત્તા 5 9 પંચા 45x 10 દુ 20 4 દુ 8x બરાબર 206. તો 50 45 8 તો કેટલા થશે? 103x બરાબર 206 ગુણ્યા 20. તો કે x બરાબર 206 છેદમાં 103 ગુણ્યા 20. તો 103 કેટલા આવ્યા? 2. તો x બરાબર કેટલા મળ્યા? 40. x બરાબર 40 મળે એટલે તમને એમ કીધું કે 50 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી? તો કે 5 ગુણ્યા 40 કેટલા થયા? 200. 25 પૈસાનું પૂછ્યું હોય તો કે 9 ગુણ્યા 40 કેટલા થયા? 360. અને 10 પૈસાનું પૂછ્યું હોય તો કેટલા થાય? 4 ગુણ્યા 40 તો કે 16. આમ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા 200, 25 પૈસાના સિક્કાઓની સંખ્યા 360 અને 10 પૈસાના સિક્કાઓની સંખ્યા 160. મિત્રો આપણે ગુણોત્તર પ્રમાણ ચેપ્ટર જોયા પછી આ જ બેઝ આધારિત ઉંમર એજ રિલેટેડ પ્રોબ્લેમ્સ, એજ ઉંમર, માતા પિતાની ઉંમર, બાળકની ઉંમર, એવા જે સમ આવતા હોય તે આખું ચેપ્ટર જોઈશું. ત્યારબાદ આપણે પાર્ટનરશિપ, એ અને બી એટલી પાર્ટનરશિપ કરે, બી અને સી એટલું રોકાણ કરે, એટલું રોકાણ કરે તો કોને કેટલા રૂપિયા મળે, 1 વર્ષ સુધી રોકાણ કરે કે 2 વર્ષ સુધી રોકાણ કરે, એવા જે દાખલાઓ છે એ આખું ચેપ્ટર આપણે ભાગીદારી. અને ત્યારબાદ ક્યારેક પરીક્ષામાં દેખાતું મિક્સચર અને એલિગેશન એટલે કે મિશ્રણ વાળું ચેપ્ટર એ પણ આપણે જોઈશું. જે 3 ચેપ્ટર ગુણોત્તર અને પ્રમાણ ઉપર જ આધારિત છે. તો આખું ગુણોત્તર પ્રમાણ જરૂર લાગે તો ફરી વખત જોઈ જવું અને એના આધારિત આપણે ઉંમર સંબંધિત દાખલાઓ જોઈશું, પાર્ટનરશિપ જોઈશું અને મિક્સચર એલિગેશન જોઈશું. બરોબર. બાકી બેસ્ટ રીડિંગ, કીપ વોચિંગ વર્લ્ડ ઇન બોક્સ E-class.